મિત્રો હાલમાં છે ને નેપાળ ભડકે ભરી રહ્યો છે, પરંતુ આખરે નુકસાન કોનું? જનતાનું જ નહીં યાર. હવે ત્યાંની સરકારે છે ને 26 સોશિયલ મીડિયા એપ્લિકેશનને બેન કરી નાખી અને ત્યાર પછી ઝેન્સીએ જે પ્રોટેસ્ટ શરૂ કર્યો છે આખી સરકારને ઉથલાવી નાખી યાર. આ તો પાછળથી ખબર પડી ગયા લડાઈ તો છે ને કરપ્શન માટેની હતી અને યાર ત્યાંના નેતાઓ અને એમના દીકરાઓ છે ને એ તો હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા હતા, પરંતુ જનતાને તો રોજગારી મળી રહી નથી અને એટલા માટે કરપ્શન માટેની લડાઈ હતી. અને ત્યાંના જે પણ કરપ્ટ નેતાઓ છે એ બધાએ તો રાજીનામું આપી દીધું. તો પછી આગ જંપી કરવાનો મતલબ શું? આપણે આપણા દેશને 10 વર્ષ પાછળ લઈ જઈએ છીએ. હવે યાર વિચાર કરો મિત્રો, ત્યાંના પોલીસ સ્ટેશનને આગ લગાડી નાખવામાં આવે છે, નેપાળી કોંગ્રેસ પાર્ટીના દફતરને આગ લગાડી નાખવામાં આવે છે, નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીના દફતરને આગ લગાડી નાખવામાં આવે છે, ત્યાંના પ્રધાનમંત્રીનો મિત્રો ઘર બાળી નાખવામાં આવે છે, રાષ્ટ્રપતિના ઘરને પણ ફૂંકી નાખવામાં આવે છે, એક 5 સ્ટાર હોટલ મિત્રો, આવી સરસ મજાની હોટલને પણ આગ લગાડી નાખવામાં આવે છે. અને ત્યાંનું સૌથી મોટું હજી નુકસાન હોય ને તો મિત્રો સંસદ ભવનને બાળી ગયા. હવે આ કરપ્શન માટેની લડાઈ કહેવાય યાર. આખી સંસદ ભવનને લોકો બાળી રહ્યા છે, તો આ નુકસાન કોનું? જનતાનું જ નહીં યાર. એક અરબપતિ બિઝનેસમેન જે એના ઘરને લૂંટી રહ્યા છે અને હવે તો મિત્રો આણે અરાજકતાનો રૂપ ધારણ કરી લીધો છે. લોકો જે મોટા શોરૂમ અને મોલમાંથી ટીવીઓની ચોરી કરી રહ્યા છે અને 13,500 કેદીઓ મિત્રો જેલમાંથી ફરાર થઈ ગયા છે. પોલીસ ઉપર હુમલા થઈ રહ્યા છે. આખરે આર્મીને ત્યાં કને આવી જવું પડ્યું યાર. યાર આપણી લડાઈ હતી પ્રોટેસ્ટ કરવા માટે, હાલો ઠીક છે તમે ગયા કે ભાઈ નેતા કરપ્ટ છે તો એમણે રાજીનામું આપી દીધું, તો આપણે દેશનું નુકસાન કરવું શા માટે? અને યાર ભારત સિવાય એમને છે ને કોઈ મદદ કરે એમ છે નહીં. ભારત જ છે જે નેપાળને સૌથી વધારે મદદ કરે એમ છે અને આ નુકસાન પહોંચાડશે તો પછી ત્યાં ભરપાઈ કોણ કરશે યાર? અને યાર જે એક્સ PM હતા એમના વાઈફ જે ઘરમાં હતા મિત્રો, ઘરને પણ આગ લગાડી નાખવામાં આવે છે. એનું મતલબ શું થયું યાર? આ પ્રોટેસ્ટ કેવા? અને આ તો યાર ઠીક છે, હાલો તેઓ હોસ્પિટલમાં બરાબર થઈ ગયા છે અને એમની ડેથ થઈ ગયો તો એટલે પબ્લિક છે ને પોતાનું જ નુકસાન કરી રહી છે. આવી રીતે રોજગારી ન મળે યાર. હવે એમણે ભાઈ રાજીનામું આપી દીધું તો આવી મતલબ આગજંપી કરવાને નેપાળને બાળવાનો મતલબ શું યાર? રોડ ઉપર જે પણ ગાડીઓ છે એને બાળી નાખવામાં આવી છે અને એક ડ્રોનથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ તમે જુઓ. હવે વિચાર કરો કેટલું નુકસાન પહોંચાડવામાં આવે છે. હવે તમે તમારા જે નેતાઓના ઘરને શું કામ બાળી રહ્યા છો એ તો ચાલ્યા ગયા. હવે આપણે આપણી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનું મતલબ શું? અને મિત્રો આનાથી પણ દુઃખદ વાત હોય ને તો યાર હવે છે ને ભારતના લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ ભારતમાં આવું ક્યારે થશે યાર? આનાથી મોટી શરમજનક વાત કઈ હોય યાર? લોકો કમેન્ટ કરી રહ્યા છે, પોસ્ટ કરી રહ્યા છે કે ઝેનઝી હવે તમારો ખૂન ક્યારે ખોલશે યાર? એટલે યાર તમે શું ઈચ્છો છો? આપણે ભારતને આવી રીતે ભડકે બારવું છે? શું આપણે આપણા દેશને 20 થી 25 વર્ષ શું આવી રીતે પાછળ લઈ જવું છે જેથી આપણું દેશ પણ આવી રીતે ભોગવે? અને ભારત શાંત જ છે, ભારત સરસ મજાનું પ્રગતિ કરી જ રહ્યું છે, તો ભારતને આવું નુકસાન પહોંચાડવાનું મતલબ શું? પરંતુ મિત્રો અમુક અસામાજિક તત્વો છે તેઓ આવા કમેન્ટ કરી રહ્યા છે, ભડકાઉ ભાષણ કરી રહ્યા છે અને ઝેનઝીને જે ઉકસાવી રહ્યા છે. યાર આપણી ઝેનઝી આવી નથી કે આપણા દેશનું નુકસાન પહોંચાડે, પરંતુ મિત્રો લોકો છે ને પૂરેપૂરું ભારતમાં આવું બને એના માટેનું કાવતરું ઘડી રહ્યા છે યાર. ખરેખર હદ પાર થઈ ગઈ છે કે ભારતના લોકો ભારતને નુકસાન પહોંચાડવાની વાત કરી રહ્યા છે. એટલે યાર ખરેખર ગજબ છે મિત્રો. બની શકે એટલું વિડીયો શેર કરો બધાને, જેથી બધાને જાણકારી થાય. આવા હિંસક રૂપ ધારણ કરવાથી છે ને દેશનું ક્યારે ભલું નથી થવાનું.